વડોદરા શહેરમાં કારતક સુદ દસમના રોજ છાણી વિસ્તારમાં આવેલ શ્રી નરસિંહજી મંદિર ખાતે ભજન સંધ્યા તથા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ નરસિંહજી મંદિર ખાતે નરસિંહજી મંદિરના આયોજકો દ્વારા ભજન સંધ્યા તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે વિસ્તારમાં લેવા પટેલ સમાજ દ્વારા દર વર્ષે દેવ ઉઠી 11ના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ સમગ્ર સમાજના અગ્રણીઓ વ્યક્તિઓ ભેગા થઈને આ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે। દેવ ઉઠી 11ને લઈને તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છાણી વિસ્તારના યુવા અગ્રણી નિશિતા મીન તેમજ સમાજના ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। નવા વર્ષના સૌને રામ રામ। નરહરી લાલ કી જય। આજરોજ નરસિંહ યુવક મંડળ દ્વારા ચાલના વિધિના કાર્યક્રમ નિમિત્તે સુંદર મજાના ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન કરવા બદલ હું નરસિંહજી પરિવારનો અભિનંદન પાઠવું છું તથા આ આયોજકના કરતા હતા એવા મહેશભાઈ પંડ્યા અમારા વડીલ તથા સાથે સાથે અમારા પ્રશાંતભાઈને પણ હું અભિનંદન આપું છું। અને આજે મોટી સંખ્યામાં એક ધર્મ અને આસ્થાના કેન્દ્રથી ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ તથા યુવાઓએ ભાગ લીધો છે, તે બદલ હું સૌનો અભિનંદન પાઠવું। આજ રોજ કારતક સુદ દસમ અને આવતીકાલે તુલસી વિવાહ દેવઉઠી તુલસી વિવાહ નિમિત્તે અમારા છાનીમાં દર વર્ષે તુલસી વિવાહ નિમિત્તે અગાઉ કંઈને કંઈ ભજન પ્રોગ્રામ થતો હોય છે, બીજે દિવસ તુલસી વિવાહ થતો હોય છે અને એના બીજે દિવસ અમારા કાચા સમાજના તુલસી વિવાહ થતા હોય છે। અમારું છાની નગર ખૂબ જ સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ છે અને સમૃદ્ધ છે, જેના લીધે આ પ્રસંગો અમારા છાની નગરજનોમાં થતા રહે છે। અને આ પ્રસંગ પાછળ અમારા સમગ્ર છાની લેવા પટેલ સમાજ તથા દરેક સર્વ સમાજના ભાઈઓ બહેનો ભૂલકાઓ તન મન ધનથી એમાં ભાગ લે છે અને એમાં એનો પોતાનો ફાળો પણ આપે છે। કોઈ તનથી આપે છે, કોઈ ધનથી આપે છે, તો કોઈ મનથી આપે છે। અને ત્રિકમને વાલા તુલસી એવા આવતીકાલે શ્રી નૃસિંહજી ભગવાન શાલિગ્રામ સ્વરૂપે આવતીકાલે તુલસીજીને પરણવા જશે, એના પ્રસંગના ભાગરૂપે આજ રોજ કારતક સુદ 10ના દિવસે નરસિંહ મંદિરે કૌસ્તુભ એકેડમી દ્વારા આજે સુંદર ભજન સંધ્યા અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ સમગ્ર ફાળો અમારા છાની નગરજનોના ભાઈઓ બહેનોને હું આપીશ। અને આજે અમારી ચોથી પેઢી છે, જે અમે વર્ષોથી સેવા કરતા આવ્યા છે અને અમારે સમગ્ર છાનીના નગરજનોનો અને અમારા લેવા પટેલ સમાજનો પણ સહજ સહકાર મળ્યો છે, તેનો હું ખૂબ ખૂબ આભારી છું। અને આવનારા દિવસોમાં પણ આવા ને આવા ભગવાન નરહરી સૌને સદબુદ્ધિ શક્તિ આપે અને અમારા છાનીમાં આવા ને આવા ધાર્મિક પ્રસંગો થતા રહે, એવી અમારી ભૂદેવો દ્વારા અને છાની નરસિંહ મંદિર પરિવાર દ્વારા હું સૌનો આભાર વ્યક્ત કરું છું। નરહરી લાલ કી